તો લોકસભાની ચૂંટણી નજીક આવતા સટ્ટા બજાર ગરમ થયું છે। ચૂંટણીના પરિણામ પર ખેલાયો કરોડો રૂપિયાનો સટ્ટો। સટ્ટા બજારમાં પણ મોદી સરકારની ડિમાન્ડ છે। સટ્ટા બજાર પણ એનડીએને આપી રહ્યું છે બહુમતી। ભાજપને 316 થી 319 સીટ મળવાનું અનુમાન। તો ગુજરાતમાં તો 26 માંથી 26 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો ચૂંટણીના પરિણામ પર સટ્ટા બજારમાં પણ જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, મોદી ડિમાન્ડમાં છે। સટ્ટા બજાર પણ એનડીએને આપી રહ્યું છે બહુમતી। ભાજપને 316 થી 319 સીટ મળવાની શક્યતાઓ। તો ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીના હસ્તગત રહેશે તેવું પણ એક અનુમાન। ચૂંટણીના પરિણામ પર સટ્ટા બજારમાં ગરમી જોવા મળી રહી છે। લોકસભા ચૂંટણી નજીક આવતા સટ્ટા બજાર ગરમ। દિવ્યેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યેશ, સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને સટ્ટા બજારમાં પણ અત્યારે હાલ તેજી જોવા મળી રહી છે અને ખાસ કરીને જે અનુમાન તેમનું લગાવવામાં આવ્યું છે, હાલ શું વિગતો? ચોક્કસ દીક્ષિતા, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોઈ પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે સટ્ટા બજારમાં મુવમેન્ટ છે તે જોવા મળતી હોય છે। ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને સટ્ટા બજારમાં હજારો કરોડો રૂપિયાના સટ્ટા છે તે લાગ્યા છે। સટ્ટા બજારે ફરી એક વખત ભાજપને ફેવરિટ આપ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એકલા ભાજપની આખા ભારતભરમાં 316 થી લઈને 319 સીટ આવે તેવી વાત છે। સટ્ટા બજારે ફરી એક વખત ભાજપ સરકાર બનશે તેવો સ્પષ્ટ જે તારણ છે તે આપ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની જે 26 બેઠક છે તે ભાજપને મળશે। 2-4 બેઠક એવી છે કે જેમાં કાટેકી ટક્કર થાય એવી શક્યતા હતી, પરંતુ સટ્ટા બજાર છે તે એક વસ્તુનું તારણ કાઢતું હોય છે। ગ્રાઉન્ડ રિપોર્ટના આધારે જે સટ્ટા બજાર છે તે ભાવ મૂકતું હોય છે, તેમાં ગુજરાતની 26 જે બેઠક છે તે ભાજપના સિરે જાય છે તેવી સ્પષ્ટ વાત કરવામાં આવી છે। ખાસ કરીને જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો આખા ભારતભરમાંથી કોંગ્રેસને 44 થી લઈને 47 સીટમાં સમેટાઈ જાય એવી કોંગ્રેસનું જે અનુમાન છે તે સટ્ટા બજારે કાઢ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તેમાં પણ સટ્ટા બજારે 150+ ગુજરાતમાં ભાજપની સીટ આવે છે તેવું જે તારણ છે તે આપવામાં આવ્યું હતું ને તે સાબિત થયું હતું। જ્યારે કોઈ પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે સટ્ટા બજાર દ્વારા તે તારણ આપવામાં આવતું હોય છે અને ખાસ કરીને જે અત્યારે હાલમાં સટ્ટા બજારે ભાજપને જે ફેવરિટ બનાવ્યું છે તેમાં એક્ઝિટ પોલનો રિપોર્ટ આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક જે આ ભાવ છે તેમાં મુવમેન્ટ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। પરંતુ હાલના ધોરણે ભારતભરની જો વાત કરવામાં આવે તો ખાલી એકલા ભાજપને 316 થી લઈને 319 સીટ મળે તેવી પૂરેપૂરી જે શક્યતાઓ છે તે સટ્ટા બજાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને ખાસ કરીને જે આ લોકસભાની ચૂંટણી છે તેમાં ગુજરાત નહીં પરંતુ ભારતભરમાંથી હજારો કરોડ રૂપિયાના સટ્ટા છે તે રમવામાં આવશે। દીક્ષિતા, બિલકુલ, થી કોંગ્રેસને લઈને શું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે? ગ્રાઉન્ડ લેવલ પર હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે વિરોધો છે તેને લઈને સટ્ટા બજાર શું કહી રહ્યું છે? કોંગ્રેસની ક્યાંય શક્યતા ખરી એક સીટની પણ? ખાસ કરીને દીક્ષિતા, વાત કરવામાં આવે તો આખા ભારતભરમાં જે કોંગ્રેસનો રિપોર્ટ આવ્યો છે તેમાં 44 થી 47 જેટલી સીટ છે તે કોંગ્રેસને મળી રહી હોય તેવું જે સટ્ટા બજાર છે તેના દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે। મોટા ભાગના જે રાજ્ય છે, હરિયાણા છે, હિમાચલ પ્રદેશ છે, તમિલનાડુ છે, તમામ જગ્યાએ કે જ્યાં ભાજપનો દબદબો છે તે સટ્ટા બજાર દ્વારા અત્યારે બતાવવામાં આવી રહ્યો છે। હિમાચલ પ્રદેશની વાત કરવામાં આવે કે કોઈ પણ જગ્યા હોય કે જ્યાં ભાજપ છે તે બહુમતીથી સરકાર બનાવે છે, ટૂંકમાં ભાજપને 319 થી લઈ 319 જેટલી સીટ આવે છે। ખાસ કરીને જો એનડીએની વાત કરવામાં આવે તો એનડીએની જે ટોટલ સીટ છે તે 400 કે પાર જાય તેવી પૂરેપૂરી શક્યતા છે તે અત્યારે સટ્ટા બજાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કોંગ્રેસ અત્યારે 44 થી 47માં સમેટાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે। બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું દિવ્યેશ।